हेलो एवरीवन, હું છું હરેશ અને સ્વાગત છે તમારું હરેશની યાત્રાના બ્લોગમાં। તો આજે હું તમને રામનવમીની શોભાયાત્રામાં લઈ જવાનો છું। તો આજે છે રામનવમી। સૌથી પહેલાં તો તમને બધાને રામ જન્મોત્સવના ખૂબ ખૂબ વધામણા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો આજે મારા ગામમાં રામ જન્મ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે। તો હું તૈયાર થઈ ગયો છું અને આપણે જવાનું છે શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રામાં। તો હું તમને સૌથી પહેલાં રામ મંદિરે લઈ જઈશ અને ત્યાંથી પછી આપણે જશું રામ ભગવાનની શોભાયાત્રામાં। અને આજે આપણે જે શોભાયાત્રામાં જવાના છે ને, એ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી શોભાયાત્રા છે। અને મને લાગે છે કે તે તો ગુજરાતની સૌથી મોટામાં મોટી શોભાયાત્રા હશે। મને ખબર નથી, પણ તમે લોકો જ્યાંથી જોતા હોય, જે ગામમાં જે તમે જોતા હોય, તો જણાવજો કે તમારા ગામમાં પણ આવડી મોટી શોભાયાત્રા નીકળે છે કે નહીં। તો ફાઇનલી હું મંદિરે પહોંચી ગયો છું અને તમે મારી પાછળ જોઈ શકો છો, આ શ્રી રામજી મંદિર છે। આપણે તેની અંદર જઈએ અને આપણે મંદિરના તમને દર્શન કરાવું। આ રામજી ભગવાનનું બેનર છે અને આ સાંજે હનુમાન ચાલીસા જે વ્યક્તિ કરવાના છે, હેમંત જોશી એ છે। અને આ એટલા ફંક્શન આજે સાંજે થવાના છે। અને આ છે શ્રી રામ મંદિર। હું તમને અંદર જઈ અને શ્રી રામ ભગવાનના દર્શન કરાવું। તો આ છે શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિર, આપ જોઈ શકો છો। અને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। એક અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે। અને અહીં પણ સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે। તો અહીં કેદારેશ્વર મહાદેવનું એક શિવલિંગ આપ જોઈ શકો છો। એક્ઝેક્ટ તેમની સામે જ છે શ્રી રામ ભગવાનનું મંદિર। એમની બાજુમાં જ રામ ભક્ત એવા હનુમાનજી મહારાજનું પ્રતિક તમે જોઈ શકો છો। તો હવે આપણે અંદર જઈએ અને શ્રી રામ ભગવાનના દર્શન કરીએ।
તો અંદર પ્રવેશતા તમે શ્રી રામ ભગવાનના દર્શન કરી શકો છો. માં જાનકી અને લક્ષ્મણજી સાથે તે અહીં મંદિરમાં બિરાજમાન છે. અને બાજુમાં જ શ્રી સત્યનારાયણ ભગવાન પણ બિરાજમાન છે, તમે જોઈ શકો છો. શ્રી રામ ભગવાનનો નામથી તરતો પથ્થર અને શંખના દર્શન પણ અહીં થાય છે. તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. માં ભગવતી અંબાના દર્શન આપ કરી રહ્યા છો. વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આપ દર્શન કરી રહ્યા છો અને અંદર ભાવિ ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. અને બાહુબલી એવા હનુમાનજી મહારાજના પણ આપ દર્શન કરી રહ્યા છો. બાજુમાં શ્રી રાધે કૃષ્ણના દર્શન આપ કરી રહ્યા છો. હવે થોડું ઓકવર્ડ ફીલ થતું હતું, પણ આજે શ્રી રામ ભગવાનનું નામ લઈ અને મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો શ્રી રામ ભગવાન મને હિંમત આપે અને હું તમને આખો વિડીયો અને તમને શોભાયાત્રાનો પણ તમને દ્રશ્ય બતાવીશ. અહીં પંજરીનો પ્રસાદ મળી રહ્યો છે. હવે આપણે બાપુને મળી લઈએ અને મંદિર વિશે અને રામ જન્મ વિશે થોડીક આપણે માહિતી આપશે. તો આપણે મળીએ બાપુને. આજે ચૈત્ર સુદ નોમ એટલે શ્રી રામનવમી. ઉનાના મધ્ય ભાગમાં આપણું શ્રી રામજી મંદિર આવેલું છે. આ અતિ પૌરાણિક મંદિર છે. આ લગભગ 250 વર્ષ ઉપરાંતનું મંદિર છે અને હાલનું જે મંદિર છે એ આ ત્રીજું મંદિર એવું મનાય છે. અને હાલના મંદિરને 80 વર્ષ જેવું આયુષ થયું છે ભગવાનની પ્રતિષ્ઠાને. આજે સવારથી જ વિવિધ ઉત્સવો હતા ભગવાનના સાનિધ્યમાં. સવારે ભગવાનની આરતી, પછી શ્રી રામ રક્ષા સ્ત્રોતના પાઠ હતા સવારે 9 થી 11 સુધી. 11 થી બપોરે 1:30 વાગ્યા સુધી ભજન કીર્તન હતા. ભગવાન મધ્યાહન બપોરે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ અને મહાઆરતી હતી. અને અત્યારે 3 વાગ્યાથી લઈને અત્યારે નગરમાં ભગવાનની શોભાયાત્રા વિચરણ કરી રહી છે. તો આજના દિવસે ખૂબ ઉનાના નગરજનોનો ઉત્સાહ જોઈ અને એમ થાય છે કે ભગવાન રામજી દરેકના હૃદયમાં પ્રગટ થયા છે. તો જ આ આટલો કુદરતી અને આખા ગામની અંદર એટલો ઉલ્લાસ છે, એટલું ગામ એટલું શણગારેલું છે અને લોકોનો ઉત્સાહ જાણે દિવાળી ઉપર જે આપણને ઉત્સાહ જોવા મળે છે એવું આખું નગર અને મંદિર શણગારેલું છે. લોકો દર્શન કરવા આવે છે અને ઠાકોરજીના આશીર્વાદ લે છે. આ ઉનાની મધ્યમાં આવેલું એક જ આપણું રામજી મંદિર છે અને ભગવાન રામજીના ખૂબ ગામ ઉપર આશીર્વાદ છે. ગામની સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વધે, લોકોની સુખકારી વધે અને લોકો ધર્મ તરફ વધે એવી શુભકામના આજના દિવસે. જય શ્રી રામ.
તો આપણે રામજી મંદિરના દર્શન કર્યા અને ત્યાંના જે મહંત હતા, જે બાપુ હતા, એમની સાથે વાત કરી અને મંદિર વિશે અને શ્રી રામજી વિશે આપણે ઘણી બધી વાત કરી. હવે આપણે જઈએ છીએ સીધા રામ જન્મોત્સવની શોભાયાત્રામાં. તો તમને ત્યાંનું લોકેશન બતાવું. અને એમ કહેવાય છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ખૂબ જ મહેનત કરી છે અને એમના કાર્યકર્તાએ ખૂબ જ મહેનત કરી છે. તો આવો હું તમને એ શોભાયાત્રાના પણ દર્શન કરાવું. તમે આ પાછળ જોવો છો, આ શણગાર, તમે આ બજાર છે અને આ બજારને શણગારવામાં કેટલા દિવસથી લોકો મહેનત કરે છે અને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સમસ્ત કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર કે આવું સુશોભન કર્યું છે. અને ખૂબ જ મહેનતી લોકો છે અને આપણા બધા માટે આ આખી બજારને શણગારી છે એણે. તમે આ જોઈ રહ્યા છો તે ઉનાનો ટાવર ચોક છે અને ખૂબ જ સુંદર રીતે એને શણગારવામાં આવ્યો છે. અને ત્યાંથી હું આગળ જઈ રહ્યો છું તો ખૂબ જ રામ ભક્તોની ભીડ મને જોવા મળે છે. અને હું એક બાજુ નજર કરું છું તો ત્યાં ભગતસિંહ એકતા ગ્રુપ મને દેખાય છે અને ત્યાં રામ ભક્તોને શરબત પીવરાવે છે અને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અને ત્યાં અમારા નિલેશભાઈ રાઠોડ ત્યાં જોવા મળે છે અને મિલનભાઈ પણ છે. અને તે કહેવાય ને કે ભાઈ સમૂહ લગ્ન હોય કે પછી કોઈ પણ ધાર્મિક પર્વ હોય ત્યારે આ ગ્રુપ હંમેશા ખડે પગે તમને જોવા મળે છે. અને ખરેખર ખૂબ જ મજા આવે છે આ શોભાયાત્રામાં. આવો તમને આગળ હું શોભાયાત્રાના પણ દર્શન કરાવું છું. હવે આપણે ત્રિકોણ બાગે પહોંચી ગયા છે. હવે ત્રિકોણ બાગે તમે જોઈ શકો છો કે કેટલા જ સરસ મજાનું વાતાવરણ છે. ભગવાન શ્રી રામની પ્રતિમા રાખવામાં આવી છે. જ્યારે શોભાયાત્રા પહોંચી આવ્યા એટલે આ એક સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તે ફરશે આખી. ભગવાન શ્રી રામની પ્રતિમા રાખવામાં આવી છે, આપ જોઈ શકો છો. તો આ છે ત્રિકોણ બાગ. હજી પણ અહીંયા શોભાયાત્રા પહોંચી નથી. હવે આપણે જઈએ છીએ ત્યાં. આ છે અમારા ગામની શ્રી રામ ભગવાનની શોભાયાત્રા. હું તમને એક દ્રશ્ય બતાવું.
તો આ છે અમારા ઉનાની રામ જન્મોત્સવની શોભાયાત્રા, જે ખરેખર સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી શોભાયાત્રા તરીકે સ્થાન પામી છે. આપ જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 7:45 અને અત્યારે બસ સ્ટેશન પાસે અમારી રામ ભગવાનની શોભાયાત્રા પહોંચી છે અને આટલી પબ્લિક છે, તમે આપ જોઈ શકો છો. ખરેખર અદ્ભુત. અને આમાં પણ પોલીસ પ્રશાસનની ખૂબ જ કહેવાય ને કે સરાહનીય કામગીરી છે. એ ખૂબ જ સારી રીતે બંદોબસ્ત કરી રહી છે અને એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનવો જોઈએ આપણે બધાએ.
આવો થોડી વાર ભગવાન શ્રી રામનું નામ લઈ. પ્રભુ શ્રી રામ એ ચાર ભાઈઓ રામ, લખન, ભરત અને શત્રુઘ્ન. પણ આ ચાર ભાઈઓમાં સૌથી વાલામાં વાલું રામને કોઈ હોય? મારું સનાતન, મારું સનાતન, રામ નામ કે હીરે મોતી વિખરાઉં ગલી ગલી. રામ નામ કે હીરે મોતી मैं विखराऊं गली गली. ले लो रे कोई राम नाम शोर मचाओ गली गली. राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. તો ફાઇનલી અત્યારે શોભાયાત્રા મંદિર તરફ પહોંચી ગઈ છે. હવે અમે લોકો પણ અત્યારે દર્શન કરી હવે ઘર તરફ જાય છે. તો ફરી મળીશું આવતા વર્ષે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો ફાઇનલી હું રામ જન્મોત્સવની શોભાયાત્રામાં થઈ અને ઘરે પહોંચી ગયો છું અને ખરેખર ખૂબ મજા આવી. સૌથી પહેલાં હું રામજી મંદિરે ગયો અને ત્યાં દર્શન કર્યા. આજે હું રામનવમી રહ્યો હતો એટલે મંદિરે પણ આપણે દર્શન કરવા જવું જોઈએ. અને ત્યાંના મહંત શ્રી સાથે પણ મેં વાત કરી, મંદિર વિશે ખૂબ સરસ મજાની એને વાત કરી. મંદિરેથી સીધો પછી હું ટાવર ચોકે આવ્યો અને એ પછી હું ત્રિકોણબાગ ગયો, પછી બસ સ્ટેશને ગયો
અને ત્યાં તમને મેં જન્મદિની દેખાડી જે રામ ભક્તો અને એકદમ કહેવાય ને કે જન્મોત્સવમાં ખૂબ લીન હતા. જતી વખતે મેં તમને ટેબલો બતાવ્યા. ટેબલો એટલે કે જે લોકો પણ કંઈ ને કંઈ વસ્તુ બનાવીને લાવ્યા હોય ને એને ટેબલો કહેવાય છે. એ વસ્તુ તમને મેં બતાવી અને પછી લાઈવ પ્રોગ્રામ હતો હનુમાન ચાલીસાનો ને એ પણ આપણે જોઈ અને આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે. મને આશા છે કે આપ લોકોને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, તો તમે આને વધુમાં વધુ શેર કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવતા વર્ષે આ રામ જન્મોત્સવમાં આનાથી પણ વધારે પબ્લિક થાય તેવી આશા સાથે મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.